Good morning, student. This seminar subject ATM automobile transmission mechanism. In this subject, last previous lecture we are discussing about the revision of GTU question paper solution unit number 5 and 6. Unit number 5 and 6 માંથી last GTU question paper માંથી કેવા ક્વેશ્ચન્સ શોર્ટ ક્વેશ્ચન્સ અને લોંગ ક્વેશ્ચન્સ પૂછાય છે તે આપણે ઓલરેડી ડિસ્કસ કરી ચૂક્યા હતા. નાઉ ટુડે વી આર ગોઈંગ ડિસ્કસ અબાઉટ ધ યુનિટ નંબર 7 બ્રેક. આજે આપણે આ લેક્ચરની અંદર યુનિટ નંબર 7 બ્રેક ચેપ્ટરમાંથી GTU એક્ઝામની અંદર કેવા ક્વેશ્ચન્સ આવે છે 2 માર્ક્સમાં 3 માર્ક્સની અંદર તે આપણે આજે ડિસ્કસ કરીશું. તો સૌથી પહેલાં તો 2 માર્ક્સની અંદર શોર્ટ ક્વેશ્ચન્સ નીકળે છે આ ચેપ્ટરમાંથી, તે છે ફંક્શન ઓફ બ્રેક. નોટ ડાઉન કરતા રહેજો સ્ટુડન્ટ જોડે જોડે ક્વેશ્ચન્સ. ફર્સ્ટ ક્વેશ્ચન્સ પૂછાય છે 2 માર્ક્સની અંદર ફંક્શન ઓફ બ્રેક. બ્રેકનું કાર્ય લખો. તો તમે બધા સ્ટુડન્ટ જાણતા જ હશો કે બ્રેકનું વ્હીકલની અંદર કામ શું હોય છે. બધા જ વ્હીકલ યુઝ કરે છે. બ્રેક સિસ્ટમ વિશે તમે જાણો જ છો. જનરલી બ્રેકનું ફંક્શન તમને આઈડિયા છે પ્રમાણે શું હોય છે કે સ્ટોપિંગ ધ વ્હીકલને સ્ટોપ કરાવવું. બટ અહીંયા આપણે થોડુંક ડિટેલની અંદર જોવાનું છે કે જે પ્રાઇમરી ફંક્શન જે છે બ્રેકનું તે છે કે વ્હીકલની મોશન જે હોય છે એટલે કે ગતિ હોય છે તેને ધીમી કરવા માટે, તેમજ એનું સેકન્ડરી ફંક્શન જોઈએ તો મિનિમમ સ્ટોપિંગ ડિસ્ટન્સ, ઓછામાં ઓછા અંતરે વ્હીકલને સ્ટોપ કરાવવાનું હોય છે. વ્હીકલને જ્યારે સ્ટેબલ કરવું હોય, વ્હીકલને જ્યારે ઊભું રાખવું હોય ત્યારે પણ આપણે બ્રેકનો ઉપયોગ કરીએ છીએ. તો આ 2 થી 3 ફંક્શન્સ તમારે લખવાના રહેશે 2 માર્ક્સની અંદર, જે છે કાર્ય બ્રેકનું. બીજો ક્વેશ્ચન સ્ટુડન્ટ નોટ ડાઉન કરી લેજો જે 3 માર્ક્સની અંદર આવે છે ટાઈપ્સ ઓફ બ્રેક. બ્રેકનું વર્ગીકરણ કરો, બ્રેકના પ્રકાર લખો. આવી રીતના ક્વેશ્ચન્સ પૂછાતો હોય છે. તો એની અંદર સૌથી પહેલાં આપણે જોઈશું મિકેનિકલ બ્રેક. તો મિકેનિકલ બ્રેકની અંદર 2 બ્રેક આવે છે, એક ડ્રમ બ્રેક અને બીજી કઈ છે ડિસ્ક બ્રેક. અહીંયા હું જોડે જોડે લખતો રહું છું, નોટ ડાઉન કરતા રહેજો સ્ટુડન્ટ. મિકેનિકલ બ્રેક જેની અંદર ફર્સ્ટ વન ઇઝ ડ્રમ બ્રેક and second one is disc brake. ડ્રમ બ્રેક અને ડિસ્ક બ્રેકનું વર્કિંગ પ્રિન્સિપલ શું હોય છે, એનો ડાયાગ્રામ કઈ રીતના ડ્રો કરવો એ તમારે જો ડિટેલ્સમાં જોતું હોય તો તમને મેં જે PDF આપેલી છે એની સામે જે યુનિટ નંબર 7ની અંદર જે ટોપિક હશે કન્સ્ટ્રક્શન ઓફ બ્રેક, એની સામે જે યુટ્યુબની લિંક હશે એ લિંક ઓપન કરીને તમે જોઈ શકો છો કે એકચ્યુઅલી હાઉ ટુ વર્ક ધ ડ્રમ બ્રેક એન્ડ ડિસ્ક બ્રેક. સિમ્પલ લેંગ્વેજની અંદર આપણે જોઈએ તો ડ્રમ બ્રેક જે બંને જે મિકેનિકલ બ્રેક છે ફ્રિક્શનના પ્રિન્સિપલ ઉપર કામ કરે છે, કે જેની અંદર ડ્રમ બ્રેકની અંદર ડ્રમ આવે છે, લાઇનર આવે છે, ડિસ્ક બ્રેકની અંદર ડિસ્ક હોય છે અને પેડ હોય છે. રાઈટ. તો આ એક બેઝિક કન્સ્ટ્રક્શન એનું કહી શકાય. ટાઈપ્સની અંદર મિકેનિકલમાં સૌથી પહેલાં 2 બ્રેક લખવાની. સેકન્ડ જોઈએ આપણે ટાઈપ્સની અંદર તો તે છે કે હાઇડ્રોલિક બ્રેક. ઓન વિચ પ્રિન્સિપલ વર્ક ઓફ હાઇડ્રોલિક બ્રેક. હાઇડ્રોલિક બ્રેક કયા સિદ્ધાંત ઉપર કામ કરે છે સ્ટુડન્ટ, એ પણ ક્વેશ્ચન્સ ખાસ નોટ ડાઉન કરી લેજો. કયો સિદ્ધાંત છે હાઇડ્રોલિક બ્રેકનો? પાસ્કલ લો. પાસ્કલ લો શું છે? પાસ્કલ લો શું કહેવા માગે છે? તો કોઈ પણ હાઇડ્રોલિક સિસ્ટમમાં જ્યારે તમે પ્રેશર ઇક્વલ ડાયરેક્શનમાં વન ટાઈમની અંદર જ્યારે પ્રેશર ક્રિએટ કરવું હોય, કોઈ પણ એક પોઈન્ટ ઉપર તમે પ્રેશર આપો અને તે પ્રેશર સરખી દિશામાં એક જ ટાઈમે જે પ્રેશર એપ્લાય થાય છે એ એની ઉપર વર્ક કરે છે પાસ્કલ લો. તેને આપણે પાસ્કલ લો એક ફિગર બેઝિક ડાયાગ્રામ દ્વારા પણ આપણે પાસ્કલ લો સમજી ચૂક્યા છીએ ઓલરેડી. તો પાસ્કલ લોના પ્રિન્સિપલ ઉપર કામ કરે છે આપણી હાઇડ્રોલિક બ્રેક. હાઇડ્રોલિક બ્રેકની અંદર અને મિકેનિકલ બ્રેકમાં શું ડિફરન્સ છે? તો મિકેનિકલ બ્રેકની અંદર જે એક્ચ્યુએટિંગ મિકેનિઝમ છે
એટલે કે જે ક્લચ પેડલ લિંકેજ જેને આપણે કહીશું તેની અંદર જે કેમ હોય છે ડ્રમ બ્રેકની અંદર તે કેમને ઓપરેટ કરવા માટે જે લિંકેજ ડાયરેક્ટલી કનેક્ટેડ હોય છે પેડલ લિંકેજ સાથે. જ્યારે હાઇડ્રોલિક બ્રેકમાં સેમ અંદરનું બ્રેક મિકેનિઝમ તો એ જ છે, બટ હાઇડ્રોલિક પાવર પ્રોડ્યુસ કરીને આપણે બ્રેકને ઓપરેટ કરીએ છીએ. દેટ્સ મીન્સ કે ડ્રાઈવરને એફર્ટ ઓછો આપવો પડે, એના માટે એક હાઇડ્રોલિક બ્રેક વપરાય છે. બીજું કે હાઇડ્રોલિક બ્રેકમાં બીજો શું ખાસ ડિફરન્સ છે કે એની અંદર એક વ્હીલ સિલિન્ડર છે, માસ્ટર સિલિન્ડર છે, જેની અંદર ઓઇલનું પ્રેશરાઇઝ જે ઓઇલ હોય છે એ પ્રેશરના માધ્યમથી કેમ જે હોય છે અથવા તો જેને રોડ આપણે બી કહીએ છીએ, તો એ ડ્રમ બ્રેકમાં અને ડિસ્ક બ્રેકની અંદર શું હોય છે તો કે વ્હીલ સિલિન્ડર હોય છે. વ્હીલ સિલિન્ડરની અંદર બે પિસ્ટન હોય, એ એક્સપાન્ડ થાય એટલે આપણે તમારા ડ્રમ બ્રેક ઉપર અથવા લાઇનર ઉપર પ્રેશર એપ્લાય થશે. ડિસ્ક બ્રેક હશે તો બ્રેક પેડ ઉપર પ્રેશર એપ્લાય થશે અને બ્રેક પેડ છે તે ડિસ્ક સાથે ઘર્ષણમાં આવશે અને એવી રીતના બ્રેક એપ્લાય થતી હોય છે. ઘણીવાર એડવાન્ટેજીસ બી પૂછી નાખે છે, તો એના ફાયદા આપણે પછી ડિસ્કસ કરીશું. પહેલાં આપણે ટાઈપ્સ ઓફ બ્રેક ક્વેશ્ચન્સ જોઈ લઈએ કે કયા કયા બ્રેકના પ્રકાર તમારે લખવાના રહેશે 3 માર્ક્સમાં. 3rd નંબરમાં તમારે લખવાનું રહેશે એર બ્રેક. એર બ્રેકની અંદર કયા પાવરનો યુઝ કરીએ છીએ આપણે તો કે એરના પ્રેશરનો યુઝ કરીએ છીએ. એર બ્રેકનો ક્વેશ્ચન્સ ખાસ મોસ્ટ આઈએમપી 7 માર્ક્સ માટે સ્ટુડન્ટ કરી નાખજો. ડ્રો ધ લાઇન ડાયાગ્રામ ઓફ એર બ્રેક એન્ડ એક્સપ્લેન ઇટ્સ. આવો ક્વેશ્ચન્સ તમારે લાસ્ટ 3 પેપરની અંદરથી પૂછવામાં આવતો હોય છે કે એર બ્રેકનો હેવી કોમર્શિયલ વ્હીકલની એર બ્રેકનો લાઇન ડાયાગ્રામ દોરીને સમજાવો. થોડી એની હિન્ટ આપી દઉં તમને કે લાઇન ડાયાગ્રામની અંદર કયા કયા પાર્ટ્સ હતા એર બ્રેકની અંદર. તો સૌથી પહેલાં શું આવતું હતું એર ફિલ્ટર. વોટ ઇઝ ધ ફંક્શન ઓફ ફિલ્ટર? ટુ ફિલ્ટર ડસ્ટ એન્ડ પાર્ટિકલ ફ્રોમ ધ એટમોસ્ફિયર એર એન્ડ એન્ટર ઇન્ટુ ધ કોમ્પ્રેસર. જે એટમોસ્ફિયર એર છે એમાંથી ડસ્ટ અને પાર્ટિકલને એબ્ઝોર્બ કરીને કોમ્પ્રેસરની અંદર એન્ટર કરવાનું કામ કરે છે. કોમ્પ્રેસર આવે છે સેકન્ડ કોમ્પોનન્ટ. કોમ્પ્રેશનનું ફંક્શન શું હોય છે? ટુ કોમ્પ્રેસ ધ એર. જે એટમોસ્ફિયરની એર આવી એને કમ્પ્રેસ કરીને આગળ સિસ્ટમમાં દાખલ કરવાનું છે. નેક્સ્ટ કયો કોમ્પોનન્ટ આવશે? રિઝર્વિયર ટેન્ક. રિઝર્વિયર ટેન્કનું નામ ઉપરથી ખબર પડે તે રિઝર્વ કરે છે એટલે કે થોડાક સમય માટે સ્ટોર કરે છે એરને. પછી રિઝર્વિયર ટેન્ક અને એર કોમ્પ્રેશનની વચ્ચે શું હોય છે? પ્રેશર ગેજ. પ્રેશર ગેજ ઇઝ ઓલ્સો રીડિંગ મેઝરમેન્ટ ઓફ ધ પ્રેશર ઓફ ધ સિસ્ટમ ઓફ એર બ્રેક. એર બ્રેકની અંદર રહેલું સિસ્ટમ અથવા કોમ્પ્રેસર અને રિઝર્વિયર ટેન્કની વચ્ચે જે સિસ્ટમ રહેલું હોય છે તે પ્રેશર ગેજ વડે મેજર થાય છે. એક રિલીફ વાલ્વ, સેફ્ટી વાલ્વ બી આપેલો હોય છે રિઝર્વિયર ટેન્ક ઉપર. ધેન આફ્ટર કોમ્પોનન્ટ આપણે જોઈએ સાયકલની અંદર તો કે હોય છે બ્રેક વાલ્વ. બ્રેક વાલ્વ ઇઝ ફુલ્લી ઓપરેટેડ બાય ધ બ્રેક પેડલ. બ્રેક પેડલ વડે આ બ્રેક વાલ્વને ઓપરેટ કરવામાં આવતો હોય છે એટલે કે ઓપન અને ક્લોઝ થાય છે. જ્યારે તમે વેનએવર ટુ પુશ ધ બ્રેક પેડલને જ્યારે દબાવો ત્યારે બ્રેક વાલ્વ ઓપન થાય એટલે સિસ્ટમમાં જે એર હોય છે પ્રેશરાઇઝ એર જે રિઝર્વિયર ટેન્કમાં સ્ટોર કરેલી હોય તે આગળ સિસ્ટમમાં એન્ટર થશે. ધેન આફ્ટર હોય છે ક્વિક વાલ્વ. ક્વિક વાલ્વ એક સેન્સર જેવું કામ કરે છે કે જે સેન્સ કરે છે વ્હીકલની સ્પીડ અને બ્રેક ચેમ્બરની અંદર કેટલું પ્રેશર એપ્લાય કરવાની રિક્વાયરમેન્ટ છે. નેક્સ્ટ આવશે બ્રેક ચેમ્બર. બ્રેક ચેમ્બરની અંદર એક ડાયાફ્રામ સ્પ્રિંગ આપેલું હોય છે. આ બધા જ કોમ્પોનન્ટનું કન્સ્ટ્રક્શન તમારે ડિટેલ્સની અંદર જોતું હોય તો ઓલરેડી આપણે ડિસ્કસ કરી ચૂક્યા છીએ દરેક કોમ્પોનન્ટ ઉપર. તે તમે યુટ્યુબના લિંકની અંદરથી જોઈ શકશો. તો એર બ્રેકની અંદર બેઝિક આટલા કોમ્પોનન્ટનો સમાવેશ થાય છે. બીજું નેક્સ્ટ કઈ આવશે બ્રેકની અંદર? એબીએસ બ્રેક. એબીએસ બ્રેકનો લાઇન ડાયાગ્રામ બી ખાસ કરી નાખજો. અને આની અંદરથી એક બીજો ક્વેશ્ચન નીકળે છે. ક્વેશ્ચન નંબર 4 આપો. ફૂલ નેમ ઓફ એબીએસ. ધીસ ઇઝ ધ મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન્સ ફોર 2 માર્ક્સ. 2 માર્ક્સ માટે આ ખાસ મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે. દરેક પેપરની અંદર તમે આ ક્વેશ્ચન્સ જોવા મળશે તમને. એબીએસનું પૂરું નામ લખો ટ્રાન્સમિશન સિસ્ટમની અંદર. તો એન્ટીલોક બ્રેકિંગ સિસ્ટમ યાદ રાખજો સ્ટુડન્ટ ખાસ, જે ઇલેક્ટ્રોનિક બેઝ ઓપરેટેડ થતી હોય છે. વીએસએસ સેન્સર આવતું હોય છે. એનો બી લાઇન ડાયાગ્રામ, એનું કન્સ્ટ્રક્શન, એનું વર્કિંગ આપણે ડીપની અંદર સ્ટડી કરી ચૂક્યા છીએ. નેક્સ્ટ આવશે કંઈ આવશે હેન્ડ બ્રેક.
then after servo brake. તો 5 થી 6 ટાઈપની જે બ્રેક છે જે તમારે સ્ટડી કરવાની છે એઝ પર જીટીયુ સિલેબસ, તે તમારે ટાઈપ્સ ખાલી બેઝિક યાદ રાખવાની જરૂર છે, જે 3 માર્ક્સની અંદર આવશે. દરેક બ્રેકની મેં શોર્ટમાં થોડી ઇન્ફોર્મેશન આપી દીધી છે. હવે આપણે જોઈએ એક શોર્ટ ક્વેશ્ચન્સ બીજો આવે છે, એર બ્રેકમાં આવતા ભાગોના નામ લખો. લિસ્ટ ડાઉન ધ પાર્ટ નેમ ઓફ એર બ્રેક. List out the parts name of air brake. એર બ્રેકનો જે આપણે લાઇન ડાયાગ્રામ જોયો એની અંદર જે પાર્ટ્સ હતા, એર ફિલ્ટરથી સ્ટુડન્ટ શરૂઆત કરવાની. એર ફિલ્ટર છે, એર કમ્પ્રેસર છે, દેન આફ્ટર શું આવશે, અનલોડર વાલ્વ અથવા તો રિઝર્વિયર ટેન્ક, પ્રેશર ગેજ, રિલીફ વાલ્વ, બ્રેક વાલ્વ, ક્વિક વાલ્વ, બ્રેક ચેમ્બર. આ કોમ્પોનન્ટનું તમારે લિસ્ટ આઉટ કરવાનું રહેશે 2 માર્ક્સની અંદર આ ક્વેશ્ચન્સની અંદર. નેક્સ્ટ જોઈએ હવે એક ખાસ એમપી ક્વેશ્ચન્સ આવે છે સર્વો બ્રેકની અંદરથી. વોટ ઇઝ સર્વો મિકેનિઝમ? સર્વો મિકેનિઝમ શું છે? સર્વો બ્રેકની અંદર આપણે લાઇન ડાયાગ્રામ જ્યારે જોયું ત્યારે મેં તમને જણાવ્યું હતું કે બ્રેક બૂસ્ટર જે છે શું કામ કરે છે? ડ્રાઈવરનો એફર્ટ ઘટાડવાનું કામ કરે છે. બ્રેક લગાડવા માટે જે ડ્રાઈવરને પ્રયત્ન આપવો પડે, જે ફોર્સ કરવો પડે છે, તેને ઘટાડવાનું કામ કરે છે સર્વો મિકેનિઝમ. તેને આપણે સર્વો મિકેનિઝમ કહીશું. આવી રીતના શોર્ટમાં તમારે 2 માર્ક્સની અંદર લખવાના રહેશે. ચલો નેક્સ્ટ આપણે જોઈએ હવે હાઇડ્રોલિક બ્રેકના એડવાન્ટેજીસ અને ડિસએડવાન્ટેજીસ. ક્વેશ્ચન નંબર 7, એડવાન્ટેજીસ એન્ડ disadvantages of hydraulic brake. વિન્ટર 2018ની અંદર આ ક્વેશ્ચન્સ 3 માર્ક્સનો જીટીયુ એક્ઝામમાં સ્ટુડન્ટ આવે તો ખાસ નોટ કરી રાખજો. હાઇડ્રોલિક બ્રેકના ફાયદા અને ગેરફાયદા શું હોય છે? હવે કોની કમ્પેરમાં લખશો તો કે મિકેનિકલ બ્રેકની. મિકેનિકલ બ્રેકની કમ્પેરમાં હાઇડ્રોલિક બ્રેકના જનરલી ફાયદા શું હોય છે? તો મિકેનિકલ બ્રેક કરતાં વધુ એફિશિયન્સી આવે છે. એફિશિયન્સી બ્રેકની એફિશિયન્સી ઓવરઓલ જોઈએ તો મિકેનિકલ બ્રેક કરતાં વધુ હોય છે. નેક્સ્ટ જોઈએ પેડલનો ફોર્સ. ડ્રાઈવરને બ્રેક એપ્લાય કરવા માટે જે પેડલ ફોર્સ આપવો પડતો હોય છે તે ઓછો આપવો પડશે. નેક્સ્ટ એડવાન્ટેજીસ જોઈએ તો કન્સ્ટ્રક્શન કેવું છે આનું? એકદમ સિમ્પલ હોય છે કમ્પેર ટુ એર બ્રેક, રાઈટ. હવે હાઇડ્રોલિક બ્રેકમાં તમને ખબર છે કયા શેનો યુઝ કરીએ છીએ આપણે? કયા પાવરનો યુઝ કરીએ છીએ? હાઇડ્રોલિક પાવરનો. કઈ રીતના ક્રિએટ થાય છે તો કે ઓઇલના પ્રેશર દ્વારા. તો આખી સિસ્ટમમાં ઓલરેડી ઓઇલ હોય છે એટલા માટે કોઈ પણ પાર્ટને લુબ્રિકેશનની જરૂર પડતી નથી. તો આ પણ એક એડવાન્ટેજીસ છે હાઇડ્રોલિક બ્રેકનો. બીજું કે પાસ્કલ લોનું મુજબ કામ કરે છે. ધેટ્સ મીન્સ કે એક સરખું પ્રેશર રિયર વ્હીલ અને ફ્રન્ટ વ્હીલ બંને 4 વ્હીલ ઉપર એક સરખું પ્રેશર એપ્લાય થાય છે. ધેટ્સ મીન્સ કે એક સરખી બ્રેક લાગે છે. ક્લિયર? તો આ એડવાન્ટેજીસ હતા, ફાયદા હતા હાઇડ્રોલિક બ્રેકના. નેક્સ્ટ ડિસએડવાન્ટેજીસમાં શું છે હાઇડ્રોલિક બ્રેકના? તો ઇનિશિયલ કોસ્ટ જેને આપણે કહીશું કિંમતમાં મોંઘી છે, રાઈટ, કમ્પેર ટુ મિકેનિકલ બ્રેક. બીજું કે આખી સિસ્ટમમાં શું ભરેલું છે સ્ટુડન્ટ? ઓઇલ છે. તો ઓઇલના લીધે ક્યાંક ને ક્યાંક લીકેજનો પ્રોબ્લેમ ખાસ રહેતો હોય છે હાઇડ્રોલિક બ્રેકમાં. તો લીકેજનો પ્રોબ્લેમ આ બ્રેકની અંદર વધારે હોય છે કમ્પેર ટુ અધર બ્રેક. તો આ હતા એડવાન્ટેજીસ એન્ડ ડિસએડવાન્ટેજીસ ઓફ હાઇડ્રોલિક બ્રેક. નેક્સ્ટ ક્વેશ્ચન્સ આપણે જોઈએ. ક્વેશ્ચન નંબર 8, ટાઈપ્સ ઓફ બ્રેક ફ્લુઇડ.
વિચ ટાઈપ્સ ઓફ બ્રેક ફ્લુઇડ આર યુઝડ વાઇડલી ઇન ઓટોમોબાઈલ વ્હીકલ. ઓટોમોબાઈલ વ્હીકલની અંદર જનરલી બ્રેક ફ્લુઇડ કયું જનરલી યુઝ થાય છે. બ્રેક ફ્લુઇડનું વર્ગીકરણ શોર્ટમાં કહીએ તો એક ખાસ નોટ ડાઉટ કરી લેજો. .3, 4, 5, .3, .4, .5, 5.1 SAE. What is SAE student? SAE નો મતલબ શું છે? તમારે ફ્યુઅલ એન્ડ લુબ્રિકેશન સબ્જેક્ટની અંદર કદાચ તમારે આવી ગયું હશે. SAE અને API સોસાયટી ઓફ અમેરિકન એન્જિનિયરિંગ એન્ડ અમેરિકન પેટ્રોલિયમ ઇન્સ્ટિટ્યૂટ. તો આ SAE જે ગ્રેડ નક્કી કરેલો હોય છે એ મુજબ જોઈએ તો J1 703, J1 704, 705 ISO. એના મુજબ જોઈએ તો 4025 GISK 2233 આવા ટાઈપના બ્રેક ફ્લુઇડ કંઈક યુઝ કરવામાં આવતા હોય છે. આ બધા ગ્રેડ છે બ્રેક ફ્લુઇડના. તમારે બ્રેક ફ્લુઇડના નામ 6 થી 7 યાદ રાખવાના છે. આ ક્વેશ્ચન્સ પણ ઘણીવાર સ્ટુડન્ટ રિપીટ થયેલો છે એક્ઝામની અંદર, તે ખાસ કરી નાખવાનો. તો આપણે ટોટલ 7 થી 8 ક્વેશ્ચન સ્ટુડન્ટ જોયા. નેક્સ્ટ જે તમારી એક્ઝામ જે છે આવતીકાલે એની અંદર જે એટીએમના ક્વેશ્ચન્સ આવશે આ 8માંથી તમારે 5 કે 6 ક્વેશ્ચન્સ રાઇટ કરવાના આવશે. ક્લિયર સ્ટુડન્ટ? હવે નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે જોઈશું યુનિટ નંબર 8 એન્ડ યુનિટ નંબર 9માંથી જીટીયુ એક્ઝામની અંદર કેવા ક્વેશ્ચન્સ આવે છે. જે સ્ટુડન્ટ ખાસ એક્ઝામ નથી આપતા એ લોકો હજુ ખાસ સિરિયસ થઈ જજો. તમારા માટે આ વસ્તુ છે. પ્રેક્ટિસ ટેસ્ટ કરશો એનાથી 110% તમારું માર્ક્સ આઉટપુટ વધશે જ. બધાએ જો આ ટેસ્ટ આપેલી હશે તો ગેરંટી મારીને કહું કે કોઈ પણ સ્ટુડન્ટ ફેલ થશે નહીં. તો ખાસ જે નથી જોતા એ લોકોને તમારા ફ્રેન્ડ સર્કલની અંદર શેર કરો અને ખાસ એ લોકોને બી કહો કે આ લેક્ચર ખાસ એટેન્ડ કરવા અને એક્ઝામ પ્રેક્ટિસ ટેસ્ટ માટે જ છે. એટલી બધી ગભરાવાની જરૂર નથી પણ કમ્પલસરી છે. ક્લિયર? તો બધાએ જ એક્ઝામ આપી અને રિવિઝનના લેક્ચર ખાસ એટેન્ડ કરવા. નેક્સ્ટ વીક જે હવે આવશે એની અંદરથી તમારે જે રોજ એક્ઝામ જે લેવાતી હતી તેના લીધે એ બંધ કરીને તમારે વીકલી ટેસ્ટ થઈ જશે, પણ એનું માર્ક્સનું વેટેજ તમારે વધી જશે સામે. એટલે તમારે હવે વીકલી ટેસ્ટ આપવાની ખાસ તૈયારી રાખવી. થેન્ક યુ.